તેમજ તમામે સલામતી રાખવી, તેમજ પાણીથી દૂર રહેવું, બધાને જાહેર સૂચના કરવામાં આવે છે કે પાણીનું પ્રમાણ વધારે છે. અત્યારે વરસાદ ચાલી રહ્યો છે ઉપરવાસમાં, જ્યારે એના લીધે પાણી વધારે છોડવામાં આવી રહ્યું છે, જેથી તમામે સલામતી તેમજ સુરક્ષા રાખવી. સાબરમતી નદી ફરી રૌદ્ર સ્વરૂપે જોવા મળી શકે છે. સિઝનમાં બીજી વખત નદી તોફાની બની શકે છે. ઉપરવાસમાંથી આવક અને ભારે વરસાદને પગલે નદીમાં ભારે આવક છે. સાબરકાંઠામાં અને મહેસાણાના ધરોઈમાંથી પાણી છોડાતા અમદાવાદની સાબરમતી નદીમાં આવક છે, તો વાસણા બેરેજમાંથી પાણી છોડાતા આણંદ ખેડાના ભાગોમાં પણ એલર્ટ અપાયું છે. મહેસાણાના ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં આવક થઈ રહી છે. ઉપરવાસમાં થયેલા વરસાદને લઈને ધરોઈ ડેમના 8 દરવાજા ખોલાયા છે. ગેટ ખોલાતા ડેમનો આકાશી નજારો જોવા મળ્યો. ડેમમાંથી પાણી છોડાતા 5 જિલ્લાઓને એલર્ટ અપાયું છે. તંત્રે મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર જિલ્લાને એલર્ટ આપ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદી 2 કાંઠે વહી રહી છે. આ તરફ સાબરકાંઠાના ઉપરવાસમાં વરસેલા વરસાદને લઈને ધરોઈ જળાશયમાંથી પાણી છોડાયું, જેને લઈને સાબરમતી નદી બની છે રૌદ્ર. નદી કિનારે આવેલા સપ્તેશ્વર મહાદેવ મંદિર પરિસર સુધી પહોંચ્યું સાબરમતી નદીનું પાણી. ભક્તોના દર્શન માટે મંદિર કરાયું બંધ. પાણીના ભારે પ્રવાહને લઈને કાંઠા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા. આ તરફ સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ દ્વારા સતત અને સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. લોકોને સતર્ક રહેવા સૂચના છે. દિવાલ ઉપર કે અન્ય કોઈ જગ્યા ઉપરથી સેલ્ફી કે ફોટોગ્રાફી ન કરી જીવનું જોખમ ન ખેડવા સતત સૂચના આપવામાં આવી રહી છે. રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ દ્વારા સતત જાહેર જનતાને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. પાણીની આવક વધતા અમદાવાદમાં સાબરમતી નદી 2 કાંઠે વહેતી થઈ, જેને પગલે વાસણા બેરેજના 27 દરવાજા ખોલાયા. ધરોઈ સંત સરોવરમાંથી સાબરમતી નદીમાંથી પાણી છોડાયું. સાબરમતી નદી પર વ્હાઇટ સિગ્નલ લગાવાયું, જેને પગલે સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર મુકાયું. આ સાથે પાલડી, ગ્યાસપુર, એલિસબ્રિજ, ધોળકા તાલુકાના 7 ગામો સહિત 28 ગામને એલર્ટ કરાયા. દરેક અધિકારીઓને હેડક્વાર્ટરમાં રહેવા સૂચના. રિવરફ્રન્ટના વોકવે બંધ કરાયા. અમદાવાદ શહેરમાં વરસાદી માહોલમાં 2 આફત આવી પડી છે. એક તરફ અવિરત વરસાદથી શહેરની પરિસ્થિતિ બગડી રહી છે અને બીજી તરફ સાબરમતી નદી 2 કાંઠે થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી રહ્યા છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો News 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.